આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા। શ્રી કૃષ્ણ। આજે આ વિડીયોમાં સાંભળશું અધિક માસમાં સાંભળવામાં આવતી ઘઉં કાકરાની વાર્તા। આ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ। પુરુષોત્તમ માસમાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત, પૂજા, ઉપવાસ અને કથા સાંભળવાનું ખૂબ મહત્વ છે। આ માસ દર 3 વર્ષે આવે છે। આ મહિનામાં જે કંઈ કાર્ય કરો, જેવા કે દાન, પુણ્ય, વ્રત, ઉપવાસ, એ દરેકનું અનંત ગણું ફળ પ્રાપ્ત થાય છે। તેમજ આ મહિનામાં પુરુષોત્તમ ભગવાનનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા સાંભળવાનું પણ ખૂબ મહત્વ છે। તો આજની વાર્તા છે ઘઉં કાકરાની વાર્તા। અધિક માસનું મહત્વ દર્શાવતી આ વાર્તા તમને જરૂર સાંભળવી ગમશે। તો વાર્તા શરૂ કરીએ। રૂડું રળિયામણું ગામ છે। ગામમાં એક સુથારણ રહે, એનું નામ ગંગા। પડોશમાં એક લુહારણ રહે, એનું નામ મંછા। ગંગા ઘણી ગરીબ, એનો ધણી આખો દિવસ મજૂરી કરે ત્યારે માંડ 2 માણસનું પેટ ભરાય। જ્યારે મંછા ખાધે પીધે સુખી, પણ જીવની ભારે ટૂંકી, કોઈને જલ્દી કરીને કાંઈ આપે નહીં, અને આપે તોય દેખાવો કરે કે જાણે ખજાનો આપી દીધો હોય। ગંગા ગરીબ ઘણી, પણ દિલની ભારે દરિયાવ। પોતે ભૂખી રહે, પણ આંગણે આવેલો કોઈ દિવસ પાછો ન જાય। રોટલો દઈને રાજી થનારી, વળી આપ્યા પછી પણ અફસોસ કરે કે પ્રભુએ કંઈક દેવા જેવું દીધું હોત તો દિલ ખોલીને આપત। એવામાં પવિત્ર અધિક માસ આવ્યો। ગામના નરનારી એ વ્રત આદર્યા। ગંગાએ પણ વ્રત લીધું। એનું જોઈને દંભી મંછાએ પણ વ્રત લીધું। ભાવ ભક્તિનો તો છાંટોય નહીં, પણ દેખાદેખીથી દોરડું પકડી લીધું। સવારના પહોરમાં બની ઠનીને સૌની સાથે નદીએ નાહવા જાય। નદીમાં એકાદ ડૂબકી મારે, પ્રભુનું નામ લેવાને બદલે ટાળ ચડી ગઈ હોય એમ સિસકારા બોલાવે। પગ ભીંજાય ન ભીંજાય ત્યાં તો ફળ દઈને નીકળે બહાર। પછી સૌ વાર્તા સાંભળવા બેસે। ગોરભાના કપાળે ચાંદલો કરે, પોથીને કંકુ ચોખા ચોડે। સૌ સાથે મુઠ્ઠી મુઠ્ઠી ઘઉં લાવ્યા હોય એની ગોરભા પાસે ઢગલી કરે। જ્યારે મંછા શેર ઘઉં લઈને આવે, એમાં ઘઉં તો પાશેર જ હોય, પોણો શેર તો કાંકરા હોય, પણ એનો ઢગલો સૌથી મોટો દેખાય। કથા સાંભળવાને બદલે એ પોતાનો ઢગલો જોતી જાય અને ફૂલાઈને ખોખારો ખાતી જાય। એમ કરતાં અમૃતમાસ પૂર્ણ થવા આવ્યો। છેલ્લા દિવસે ગંગાએ કોઠીમાંથી હતા એટલા બધાય ઘઉં કાઢી લીધા। માંડ શેર જેટલા ઘઉં થયા। ગંગા જીવ બાળવા લાગી કે અરે રે, મારા ભાગ્ય કેવા ભમરાળા! આજે કોઠી ભરેલી હોત તો ગોરભાને 5 મણ ઘઉં દેત। આવો અમૃતમાસ ફરી ક્યારે આવે? આ બાજુ મંછાએ જોખીને શેર ઘઉં લીધા અને અંદર ભેળવ્યા 5 શેર કાંકરા, ને મલકતી ગઈ નદીએ। સ્નાન કરીને સૌ વાર્તા સાંભળવા બેઠા। મંછાનો ઢગલો સૌથી મોટો થયો। મંછા તો વારે વારે ખોખારો ખાવા લાગી। આ બાજુ વૈકુંઠ લોકમાં લક્ષ્મીજીની મૂંઝવણનો પાર નથી। પ્રભુએ પૂછ્યું કે દેવી, મૂંઝવણ શાની છે? ત્યારે લક્ષ્મીજી બોલ્યા કે નાથ, રોજ તો 5 શેર ઘઉંમાંથી પોણો શેર કાંકરા વીણતા નાકે દમ આવી જાય છે। આજે તો શેર ઘઉંમાં 5 શેર કાંકરા છે, ઘઉં વીણું કે કાંકરા? આ સાંભળીને પ્રભુ હસતા હસતા બોલ્યા કે હશે, જેનો જેવો ભાવ એવા તમે થાવ। આ બાજુ ગંગા અને મંછા ઘેર આવ્યા। ગંગાએ ઘેર જઈને જોયું તો આખી કોઠી ઘઉંની ભરેલી। ગંગાના આનંદનો પાર ન રહ્યો। એ તો દોડતી ગઈ ગોરભા પાસે, જઈને કહ્યું કે પ્રભુએ કૃપા કરી છે, મારે ઘેર પધારો, મારે અન્નદાન કરવું છે। ગોરભા ગંગાના ઘેર આવ્યા। ગંગા સુપડે ઘઉં આપવા લાગી, પણ કોઠી ખાલી ન થાય। 5ના બદલે 15 મણ ઘઉં દીધા, પણ તોય કોઠી તો ભરેલી ને ભરેલી જ। ગંગા સમજી ગઈ કે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુએ દયા કરી છે। વાયુ વેગે વાત ગામમાં ફેલાઈ ગઈ। લોકો જોવા ટોળે વળ્યા। ગંગાએ ગામના તમામ બ્રાહ્મણોને સુપડા ભરીને ઘઉં દીધા, પણ કોઠી છલકાતી જ રહી। આ વાત મંછાએ સાંભળી। એને થયું કે વ્રત તો મેં કર્યું છે, મને પણ ફળ મળવું જોઈએ। જઈને જોયું તો કોઠી તો આખી કાંકરાથી ભરેલી। ગંગાની કોઠીમાંથી કદી ઘઉં ખાલી ન થયા, અને મંછાની કોઠીમાંથી કદી કાંકરા ન ખૂટ્યા। હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ગંગાને ફળ્યા એવા સૌને ફળજો। આ વ્રત કરનારને, કથા વાંચનારને, સાંભળનારને, કહેનારને સૌને ફળજો। સૌનું કલ્યાણ કરજો। મિત્રો, આજની આ વાર્તા તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો। સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો। આવી જ અવનવી વાર્તા નવા વિડીયો સાથે ફરી મળીશું। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।